નમસ્કાર બાળકો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં. તમારું ગામ અથવા શહેર હોય ત્યાં તમારા મનગમતા સૈનિક અથવા તો રમતવીર આવે ત્યારે તેમનો ઇન્ટરવ્યૂ તમારે લેવાનો છે અને એમને પૂછવા માટે કયા કયા પ્રશ્નોની તમે તૈયારી કરશો તે અહીંયા તમારે લખવાનું છે. બાળકો, મેં અહીંયા સૈનિકના નમૂના પ્રશ્નો તૈયાર કરીને લખ્યા છે. તમે રમતવીર માટે પણ બનાવી શકો છો. મેં અહીંયા પહેલું, તમે સૈનિક બનવા માટે કેવી રીતે તૈયારી કરી. બીજું, તમે સૈનિક બનવા માટેની ટ્રેનિંગ ક્યાં લીધી હતી. ત્રીજું, સૈનિકોને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચોથું, સૈનિક બન્યા પછી તમારું પહેલું ક્યાં પોસ્ટિંગ હતું. પાંચમું, સૈનિક તરીકે તમારો એક સુખદ અનુભવ જણાવો. હવેની જગ્યાએ તમારે કોઈ રમતવીરનું ઇન્ટરવ્યૂ લેવાનું હોય તો તમે કેવા કેવા પ્રશ્ન બનાવી શકો. જેમ કે વિરાટ કોહલી છે તેનું તમારે ઇન્ટરવ્યૂ લેવાનું થયું હોય તો તમે કેવા પ્રશ્ન પૂછશો. તો પહેલો પ્રશ્ન તમે સ્વાભાવિક રીતે પૂછશો, તમે કઈ ઉંમરેથી રમવાનું શરૂ કર્યું. અત્યાર સુધીની તમે રમેલી ઇનિંગમાં કઈ સૌથી સારી ઇનિંગ તમને લાગે છે. તમે તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ કયો ગણો છો. તમે ક્રિકેટ રમવા પહેલાં કઈ રમતને પસંદ કરતા, અથવા તમે ક્રિકેટર પહેલાં શું બનવા માગતા હતા, અથવા તમે ક્રિકેટ રમવાની પહેલાં ક્યાં જોબ કરતા હતા. આવા પ્રશ્ન બનાવી શકો છો. ત્યાર પછી આપણે આગળ જઈએ તો પ્રશ્ન નંબર 2, સાર તમારા શબ્દોમાં બજારમાં તમે જોયેલી દુકાનોનું વર્ણન કરો. તો તમારા શબ્દોમાં તમે જે બજાર જોયેલી હોય તેનું વર્ણન બાળકો તમે કરી શકો છો. તો બજારમાં નવીન નવીન વસ્તુઓ મળે છે, બજારમાં ઘણી બધી દુકાનો હોય છે, મોટા કોમ્પ્લેક્સ હોય છે, મોલ હોય છે, બજારમાં હોસ્પિટલ, લેબોરેટરી, બધી દુકાનો જુદા જુદા પ્રકારની જોવા મળે છે. શાકભાજી પણ જોવા મળે છે, જે અહીંયા મેં લખેલું છે, જે તમે જોઈ અને લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો તેનું વર્ણન SMS સ્વરૂપે કરવાનું છે. તો દૈનિક ક્રિયા પૂર્ણ કરી, આપણે આજે સવારે હું જાગી અથવા ત્યારબાદ દૈનિક પૂર્ણ ક્રિયા કરી, નાહી ધોઈને તૈયાર થઈ ગયા, ભગવાનના મંદિરે દર્શન કરવા ગયા, ત્યારબાદ નાસ્તો કર્યો, છાપું વાંચ્યું. આ બધી ક્રિયા છે તે તમારે લખવાની છે. ત્યાર પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 4 છે, નીચેના ચિત્રનું ઝીણવટથી અવલોકન કરવાનું છે અને તેના વિશે તમારા શબ્દોમાં તમારે લખાણ લખવાનું છે. તો આ ચિત્ર સુંદર મેળાનું છે. મેળામાં ઘણા બધા ચકડોળ દેખાય છે, મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે, દુકાનોમાંથી લોકો ખરીદી કરતા હોય તેવું અને આનંદ માણી રહ્યા છે. મેળામાં ચકડોળમાં બેસવાનો આનંદ અનેરો હોય છે. સાથે સાથ મેળામાં રમકડા ખરીદવાનો, નાસ્તો કરવાનો લાહો જુદો જ હોય છે. મેળામાં ખૂબ જ મજા આવે છે. મિત્રો સાથે મેળામાં ફરવાનો આનંદ જુદો હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4B છે, એમાં આપેલું ચિત્ર છે, એમાં તફાવત શોધીને લખવાનું છે. તો પહેલા ચિત્રમાં સૂરજ નથી, બીજા ચિત્રમાં સૂરજ છે. પહેલા ચિત્રમાં ઘરની ઉપર ચીમની છે, બીજા ચિત્રમાં ચીમની નથી. પહેલા ચિત્રમાં તળાવ છે, બીજા ચિત્રમાં નથી. પહેલા ચિત્રમાં 6 વૃક્ષ દેખાય છે, જ્યારે બીજા ચિત્રમાં 5 વૃક્ષ દેખાય છે. બરાબર, આ રીતે તમે તફાવત ગોતી અને લખી શકો છો. મેં અહીંયા લખેલા છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો પ્રશ્ન નંબર 5, નીચેના ફકરો વાંચીને પ્રશ્નના જવાબ આપવાનો છે. તો પેલું છે, હવાડામાં નહીં જેવું પાણી હતું, એટલે હવાડામાં ઘણું થોડું પાણી હતું. બીજું, કરશને દુઃખથી આહ નાખી, આ મતલબનું વાક્ય ફકરામાંથી શોધીને લખવાનું છે. તો કરશને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું. ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન 5મો, જેમાં ત્રીજું છે, ઢોરના નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા એટલે ગમાણ. ચોથું, કરશને કેમ આકાશ સામે જોયું. તો કરશને વરસાદ આવવાની રાહ જોતો હતો માટે આકાશ સામે જોયું. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે. તો પ્રશ્ન નંબર 5 શું કહેવા માંગે છે, ખાધેલું મોંમાં લાવી ફરી ચાવતો હતો. રેખાંકિત શબ્દ સમૂહનો અર્થ ફકરામાંથી શોધીને લખવાનો છે. એનો જવાબ થશે વાગોળવું. ત્યાર પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 6, તહેવારો મુજબ બજારમાં તમે જોયેલા ફેરફારો વર્ણવવાના છે. તો
જુદા જુદા આપણે તહેવારો ઉજવીએ છીએ એમાં બજારોમાં કયા કયા પ્રકારના ફેરફારો થાય છે તે લખવાનું છે. તો દિવાળીમાં તહેવારોમાં બજારમાં લાઇટિંગ સિરીઝ દીવડાથી શોભી ઉઠે છે અને દિવાળી ઉપર ફટાકડાની દુકાનોમાં ટ્રાફિક જોવા મળે છે. ત્યાર પછી હોળી ધૂળેટી હોય ત્યારે બજારમાં કલર પિચકારી ફુગા વગેરે મળે છે. ત્યાર પછી ઉત્તરાયણના તહેવાર ઉપર પતંગ દોરી શેરડી મમરાના લાડુ ચીક્કી વગેરે વધુ જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, તમારા ગામના બજારમાં અને તમારા તાલુકાના બજારમાં શું તફાવત છે તે તમારે લખવાનું છે. તો ગામની જે બજાર હોય છે તે નાની હોય છે, જ્યારે તાલુકા અથવા શહેરની બજાર હોય છે તે ખૂબ જ મોટી હોય છે, મોટી મોલ હોય છે, મોટા દુકાનો હોય છે, એવું બધું તમે લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે, તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નોંધ લખવાની છે. એની માહિતી તમે ક્યાંથી મેળવો તે અહીંયા લખવાની છે. તો ક્યાંથી લીધી એ આ બાજુ લખશું અને શું માહિતી લીધી તે લખવાની છે. તો શિક્ષકને પૂછીને, તો સરદાર પટેલ જન્મ સ્થળ વિશેની માહિતી, ઘરે વડીલને પૂછીને, મારા મિત્રને પૂછીને, લાઇબ્રેરીમાં અને ઇન્ટરનેટ પરથી, આ દરેક માહિતી તમારે લખવાની છે. ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન નંબર 9, આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી રીતે બનશો તે અંગે વિચારીને લખવાનું છે. તો એના વિશે મેં અહીંયા લખાણ લખેલું છે બાળકો, જે તમે જોઈ અને લખી શકો છો. આ ઉપરાંત તમને જે વધુ વધારાનું આવડતું હોય તે અથવા તમારા શિક્ષકને વડીલોને પૂછીને પણ તમે લખી શકો છો.